શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વડતાલ ગાદી વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થાચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સર્વે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિના ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર કથા અને ભગવાનની આજ્ઞા. ચાહે તેવો બુદ્ધિમાન હોય પણ જ્યારે તે લોભને પોતાનો મિત્ર માને છે ત્યારે તે લોભ તેનો મિત્ર બનીને તેની બુદ્ધિને લોભી કરી નાખે છે. સત્સંગનો મહિમા. કોઈ મનુષ્ય જ્યારે સત્સંગ કરે છે અને સત્સંગને જ પોતાનો મિત્ર માને છે ત્યારે તેની કીર્તિ દિવસે દિવસે વધતી રહે છે. પોતાની કીર્તિને વધારવા માટે રૂઢી બુદ્ધિવાળા મોટા મોટા અગણિત રાજાઓ સત્સંગને માર્ગે ચાલ્યા હતા. જેટલી શુભ મંગળમય બાબત કે જે સત્સંગ સાથે મળતી આવતી હોય તે બધી બાબતો સત્સંગની છે એમ જાણવું. આ બ્રહ્માંડમાં શુભ વાતની સમાન કોઈ આભૂષણ નથી. આ બ્રહ્માંડમાં આ દુનિયામાં એક આભૂષણ લાખ લાખ અને કરોડ કરોડની કિંમતના પણ હોય છે, પરંતુ તે ઘરેણાં કરતાં પણ સત્સંગની એક વાત અધિક કિંમતી છે. સત્સંગની વાતરૂપ જે આભૂષણ છે તે આભૂષણને જે અમે કહ્યું તે રીતે મહિમા સમજીને ગ્રહણ કરે છે તેના અનેક કલ્પના ભેળા થયેલા અપાર પાપનો તત્કાળ નાશ થઈ જાય છે. તેમાં કાંઈ વાર લાગતી નથી અને આ વાત મિથ્યા કહેતા ખોટી પણ નથી. સત્સંગની વાત જેવું આ બ્રહ્માંડમાં બીજું કોઈ આભૂષણ નથી. એવું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે તેની બુદ્ધિ ક્યારેય ફરતી નથી. આવી સમજણવાળા સંતો તથા હરિભક્તોનો સત્સંગ પાકો થયો છે. જેને પાકો સત્સંગ ન થયો હોય તેને જ્યારે જેવો સત્સંગ થાય ત્યારે તેની બુદ્ધિ તે પ્રમાણે ફરી જાય છે. જેટલી બુદ્ધિ ફરી જાય છે તેટલો તેમનો સત્સંગ કાચો છે. સત્સંગની વાત તો એવી છે કે તે જે સંતો હરિભક્તો જેવા હોય તેને તેવા કહી દે છે. જેમાં અપકીર્તિ અને અધર્મ રહ્યો હોય એવી અશુભ બાબતમાં કોઈ દિવસ સુખ હોતું નથી. તે અશુભ બાબતને તો કુસંગની વાત કહેવાય છે. જે લોકો વેદ પુરાણોની વાતને પણ કલ્પિત કહે, કેફ તથા બીજા વ્યસનોમાં જ જે સાર માને તથા મા બહેન અને દીકરીના મૈથુનમાં પણ અપાર સુખ માને છે તે બધા કુસંગને ધારી રહ્યા છે. જે ત્યાગી હોવા છતાં સ્ત્રી ધનનો જેટલો પ્રસંગ રાખે છે તેટલો તેમાં કુસંગ રહ્યો છે. અધર્મને માર્ગે ચાલવામાં જે જેટલો ડર નથી રાખતા તેમાં તેટલો કુસંગ નિવાસ કરીને રહે છે. શ્રીહરિએ ઉપર કયા પ્રમાણેની વાત કહી સંતોને ભલામણ કરી કે તમે જ્યાં જાઓ ત્યાં આ મારી કહેલી વાત તમારે લોકોની આગળ યાદ કરીને નિત્ય કહેવી, પણ તે ક્યારેય ભૂલી જવી નહીં. જેટલું ભૂલી જવાય છે તે ઉપયોગી થતું નથી. જે વાત જેવી હોય તેવી એક જ વાર અમારા મુખથી પ્રગટ થાય છે. તે વાત ફરી ફરીને ક્યારેય પ્રગટ થતી નથી. માટે હૃદયમાં લખી રાખજો. જેટલી વાત પોતાના અંતરમાં લખી રાખી હોય તેનો ક્યારેય નાશ થતો નથી. સંતોની આગળ આટલી વાત મહારાજે કૃપા કરીને કહી છે. અંતરદ્રષ્ટિ કર્યા વિના ઉદ્ધાર થવો અશક્ય છે.
વાતે કરીને આ પિંડ બ્રહ્માંડમાં જે સાર અસાર રહ્યા છે તે જણાય છે. તે સાર અસાર એટલો બધો ભર્યો છે કે તેનાથી અણુ માત્ર પણ અવકાશ ખાલી રહ્યો નથી. અંતરદ્રષ્ટિ કર્યા વિના કોઈ મનુષ્ય કરોડો કલ્પ સુધી આ બ્રહ્માંડમાં રહેલ સાર અસારનો વિચાર કરે તો પણ તે દેખ્યામાં આવતા નથી. મનુષ્યને જેવી બાહ્ય દ્રષ્ટિ રહે છે તેવી જ જ્યારે અંતર સન્મુખ દ્રષ્ટિ થાય છે ત્યારે આ જગતમાં રહેલ સાર અસાર બાબત લગારે પણ દેખાઈ આવે છે. લગાર દેખાઈ આવે છે. એવી અંતરદ્રષ્ટિ જ્યારે થાય છે ત્યારે પરમેશ્વરનું ભજન કરવું અત્યંત સુગમ જણાય છે. સત્સંગ એવી રીતે કરવો જોઈએ કે જે સત્સંગનો રંગ ચડ્યો હોય તે ક્યારેય ઉતરે નહીં. એવી વિવિધ પ્રકારની વાત કરતા રહેવું જોઈએ કે સત્સંગનો રંગ દિવસે દિવસે વધારે ને વધારે ચડતો રહે. વાત કરવામાં કોઈ જાતની કસર રાખવી જોઈએ નહીં. કેમ જે વાતથી જેવો રંગ ઉમંગ ચડે છે તેવો બીજાથી ક્યારેય ચડતો દેખાતો નથી. પરસ્પર સંતોમાં, વર્ણીઓમાં, પાર્ષદોમાં અને હરિભક્તોમાં જે વિક્ષેપ કરે છે, કરાવે છે તે અમને દેખાઈ આવે છે. જે જેટલો વિક્ષેપ કરે અને કરાવે છે તેટલી તેના સત્સંગમાં કસર છે. તે વિક્ષેપ કરનારા પોતાની સાચી દિશાને તદ્દન ભૂલી જાય છે. જો તેનાથી બચવું હોય તો બે કામ કરવા જોઈએ. પૂર્વે પ્રહલાદજી, બલિરાજા, પ્રિયવ્રત, ઉદ્ધવજી જેવા જે અગણિત ભક્તો થયા છે અને સનકાદિકો, નારદજી તથા સુખદેવજી જેવા જે મોટા મોટા ઋષિમુનિઓ થયા છે તેમણે જે રીતે ખરો ખપ રાખીને સત્સંગ કર્યો હતો તેને નિત્ય સંભાળતા રહેવું અને તેને જ માર્ગે ચાલતા રહેવું. જે મોટાની રુચિમાં રહે તેને દિવ્ય સુખ મળે છે. ભક્તોએ પરમેશ્વર માટે જેવી રુચિ ભાવના કરી હતી તેવી જ રીતની રુચિ પ્રમાણે પણ મનમાં કરવી. તેમની રુચિમાં પોતાની રુચિને હંમેશા મેળવતા રહેવું. સમજણ અને રુચિ બંને એક સમાન જ કહેવાય છે. જે આ વાતને ક્યારેય ભૂલતા નથી એવા સંતો હરિભક્તો આ સત્સંગમાં આગળ વધતા રહે છે. ઉપર બતાવી તેવી સમજણ વગર જે સંતો હરિભક્તો સત્સંગ કરે છે તે મૂળ વગરનો અને સનાતન સમજણ વિનાનો છે. અમે પણ સત્સંગમાં જે વાત કરીએ છીએ તે સનાતન શુભ મૂળનો આધાર રાખીને કહીએ છીએ અને તે પ્રમાણે ચાલીએ છીએ. તેથી જ અમારી સર્વે વાત સજીવન હોય છે. જે તેને સાંભળે છે તેને તે વાત અદ્ભુત લાગે છે અને સુખી થઈ જાય છે. તેમજ ધર્મ, ભક્તિ, વૈરાગ અને જ્ઞાન તે બધાને જો ભગવાનનો સંબંધ ન હોય તો તે ધર્માદિકની વાત પણ જીવ વિનાની નિષ્ફળ છે. એ પ્રમાણે જે સમજવું તેને જ જ્ઞાન કહેવાય છે. જે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યમાં ભગવાનનો સંબંધ હોય અને જેમાં કોઈ જાતનું છળ કપટ ન હોય તેવી વાતો સજીવન ફળદાયી છે. પણ જે વાતમાં જેટલા છળ કપટ રહ્યા હોય તે વાત તેટલી નિર્જીવ છે. મોક્ષનું જે સુખરૂપ ફળ છે તે એવી નિર્જીવ વાતમાં ક્યારેય મળતું નથી. નિર્જીવ વાત તો શૂન્ય જેવી ગણાય છે. નિર્જીવ વાતને ઓળખવી ઘણી કઠણ છે. જેને મોક્ષનો ખપ હોય તેને તે દેખ્યામાં આવે છે. પ્રહલાદજી, પ્રિયવ્રત, બલિરાજા, સનકાદિકો, સુખદેવજી તથા નારદજી જેવાને તે નિર્જીવ વાતો દેખ્યામાં આવી છે. જે વાતમાં સુખમય મોક્ષરૂપ ફળ ન રહ્યું હોય તે વાત નિર્જીવ કહેવાય છે. શ્રીહરિ જેટલી વખત જેતલપુર આવતા તેટલી વખત જ્યાં મહોલ છે ત્યાં સભા કરતા હતા. એટલે જ્યાં પ્રથમ શ્રીહરિ બેસતા હતા ત્યાં સંતો તથા હરિભક્તોની સભા કરાવી.
તે સભા એટલી બધી દિવ્ય લાગતી હતી કે આ બ્રહ્માંડમાં આ સભા જેવી બીજી કોઈ સભા ક્યાંય દેખાતી નહીં. તે સભામાં જેટલું અલૌકિકપણું દેખાતું હતું તે બધો જ શ્રીહરિનો જ પ્રતાપ હતો. પણ આવું અલૌકિકપણું બધાને દેખાતું નથી. શ્રીહરિ પોતે સંકલ્પ કરીને જેને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડવા ચાહે છે તેને જ તે પ્રતાપ દેખાય છે, પણ બધાને દેખાતો નથી. આ વખતે શ્રીહરિએ સત્સંગમાં જેટલો પ્રતાપ બતાવ્યો છે તેમાં કોઈ જાતની ખામી રાખી નથી. જેતલપુરમાં જ્યારે શ્રીહરિએ 18 દિવસ સુધીના મહારુદ્રનો આરંભ કરાવ્યો હતો તે વખતે તળાવ પાસેના કિલ્લામાં અપાર વિપ્રોને કહેતા બ્રાહ્મણોને લાડુની રસોઈ કરાવીને ઘણા ભાવથી 3 વખત જમાડ્યા હતા. એવી તે જગ્યા ભાગ્યશાળી છે, કારણ કે જ્યાં શ્રીહરિ એકવાર પણ વિચર્યા હોય તે જગ્યાના મહાભાગ્યને યથાર્થ વર્ણન કરે એવો કોઈ આ બ્રહ્માંડમાં દેખાતો નથી. જેને જેટલો મહિમા હોય તે તેના લખાણમાં દેખાઈ આવે છે. જેની બુદ્ધિમાં શ્રીહરિનો જેવો મહિમા હોય તેવો તેને શ્રીહરિના સંબંધવાળી ભૂમિનો મહિમા થાય છે, અને તેવો જ મહિમા તેના સંતનો થાય છે. તેવો જ મહિમા વર્ણિનો થાય છે, અને તેવો જ મહિમા હરિભક્તોનો થાય છે. શ્રીહરિના સંબંધને પામેલા વૃક્ષ, વેલી, સરોવર અને નદીનો પણ તેવો જ અપાર મહિમા થાય છે. વળી જે પર્વતમાં, વનમાં તથા જે પ્રદેશમાં શ્રીહરિ વિચર્યા હોય તે બધાનો મહિમા પણ જેવો શ્રીહરિનો મહિમા હોય તેને અનુસારે થાય છે. જે ભગવાનના ભક્ત કવિના અંતરમાં જેવો શ્રીહરિજી મહારાજનો મહિમા ઉગી નીકળે છે તેને દેખીને તેવી રીતને તે લખે છે. જેનો જે મહિમા હોય તે કવિના હૃદયમાં ઉપજ્યા વિના ક્યારેય લગાડ પણ લખી શકાતો નથી, અને તે મહિમા લખ્યા વિના ગમે તેવા બુદ્ધિમાનને પણ ક્યારેય દેખ્યામાં આવતો નથી. માટે જે ભગવાનના ભક્ત કવિ થયા છે તેના અંતરમાં ભગવાનનો તથા ભગવાનના સંબંધ પામેલાનો જેટલો મહિમા દેખાય છે તેવો તે લખે છે, અને તે લખ્યાયો હોવાથી તે મહિમા સૌના જાણ્યામાં આવે છે. જે ભાવથી મહિમાને સાંભળે છે અને જે ભાવથી મહિમાને સાંભળવામાં આવે છે તેના અંતરમાં મહિમા ઉતરે છે. તે વક્તામાં રહેલા મહિમાને કારણે શ્રોતાના હૃદયમાં ભાવરૂપી ફળ પ્રગટે છે. મહિમા સમજ્યા વિના જે વાત કહેવા કે સાંભળવામાં આવે તેનાથી ભાવરૂપ ફળ ક્યારેય ઉદય થતું નથી. જ્યારે ભાવરૂપ ફળ ઉદય પામે ત્યારે ભગવાનની વાત ઉપર જેટલો ભાવ હોય તેટલો તેના અંતરમાં જરૂર ભગવાનનો નિવાસ થાય છે. તેના દિલમાં રહેલો જે ભાવ ભગવાનના નિવાસને કહી દે છે. માટે ભાવ અનુસારે તેના દિલમાં ભગવાનનો નિવાસ જરૂર થાય છે. જેને ક્યારેય ભગવાનની વાતમાં ભાવ નથી હોતો તેના દિલમાં તો જમદૂતોનો નિવાસ રહે છે, અને જ્યાં જમદૂતોનો નિવાસ નિરંતર રહે છે ત્યાં ભગવાન સંબંધી કથા, વાર્તા તથા કીર્તન ક્યારેય થતા નથી. આ તેનું એંધાણ છે. એંધાણ ઉપરથી જણાઈ આવે છે કે તેના હૃદયમાં કોનો નિવાસ છે. જેનામાં જે બાબત જેવી હોય તે તેના વર્તન ઉપરથી દેખાઈ આવે છે. કેમ જે વર્તનમાં અંતર્યામીનો ગુણ સહજ સ્વભાવે આવીને રહ્યો હોય છે, માટે જેનું નિર્દોષ વર્તન હોય તે તેવા રૂપમાં બીજા લોકોને જરૂર દેખાઈ આવે છે. તેમાં એક તલભાર પણ ખોટું નથી. જે નિષ્કપટી હોય, નિર્દંભી હોય એ જ સાચા સંત જ કહેવાય છે. જેનામાં કામ ન હોય, ક્રોધ ન હોય, લોભ ન હોય, માન ન હોય, સ્વાદ ન હોય, સ્નેહ ન હોય ઇત્યાદિક જેનામાં દોષ ન હોય એ જ સાચા સંત અને હરિભક્ત કહેવાય છે. અંતર્યામીપણાના જેટલા ગુણ છે તે વર્તનમાં દેખાઈ આવે છે. માગે ત્યાંથી ભાગે
ત્યાગે તેની આગે. જેના સંકલ્પથી આવા અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય છે એવા ભગવાન માટે આવી કોઈ બાબત કઠિન નથી. આ બ્રહ્માંડની જેટલી રિદ્ધિ સિદ્ધિ કહેવાય છે તે બધી જ ભગવાન શ્રીહરિની સેવા કરવામાં માટે રાત દિવસ હાજર રહે છે. છતાં શ્રીહરિ તે રિદ્ધિ સિદ્ધિનો આદર કરતા નથી. ભગવાન આવા સમર્થ છે. શ્રીહરિ જેમ જેમ અનાદર કરતા તેમ તેમ તે બધી રિદ્ધિ સિદ્ધિને શ્રીહરિ ઉપર ભાવ અધિક વધતો રહેતો. ભગવાન શ્રીહરિથી જ આવું બધું બની શકે છે. તેમના સિવાય બીજા કોઈથી આવું થઈ શકાતું નથી. શ્રીજી મહારાજ સિવાય તેમના સિવાય બીજા કોઈથી આવું થઈ શકતું નથી. શ્રીહરિને અનંત પ્રકારના પદાર્થ, વસ્ત્ર, આભૂષણ, અપાર ખાન પાન તથા અશ્વ કહેતા ઘોડા આદિ જે મોટા મોટા વાહન કહેવાય છે તે બધા જ જેમ જેમ મળતા તેમ તેમ શ્રીહરિ અંતરથી તેનો અનાદર રાખતા હતા. જે ભક્તજનો રાત દિવસ શ્રીહરિની ભેળા રહેતા હતા તે શ્રીહરિનું જેવું વર્તન હતું તેને યથાર્થ રૂપમાં જાણતા હતા. શ્રીહરિ જ્યાં સુધી આ ભૂમિ ઉપર વિચરણ કરતા રહ્યા ત્યાં સુધી આકાશનો નિર્લેપતા રૂપી ગુણ ગ્રહણ કરી રાખ્યો હતો. બીજા મનુષ્યનું અંતર તો ભગવાન સિવાય જ્યાં ત્યાં ચોંટી જાય છે. તેથી જ તેને બહુ જન્મ ધારણ કરવા પડે છે અને અપાર દુઃખ પામે છે. છતાં તેને તેની કંઈ ગમ પડતી નથી. જીવ તે દુઃખ કરોડો કલ્પ સુધી ભોગવે છે તો પણ તેને મનમાં ત્રાસ ઉપજતો નથી.